અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ। 24 કલાકમાં સરદારનગર પોલીસને કર્યા દોડતા ગઈકાલે સરદારનગરની હદ પાટિયા સર્કલ પાસે થયો મર્ડર અને બીજી દિવસની રાત્રિ માંગ કુબેરનગર એફ વોર્ડની અંદર આ સામાજિક તત્વોએ ઘરમાં ઘૂસીને ઢોર માર્યો હોવાનો ફરિયાદી જણાવ્યું। આપબીતી તેમજ ઘરમાં રહેલી ચીજ વસ્તુઓને તોડફોડ કરી ઘરની બહાર ટોરેન્ટ પાવરનું મીટર અને નવી એક્ટિવા વાહન પર તોડી મૂક્યો। તો હવે જોવાનું રહ્યું કે પોલીસ આવા સામાજિક તત્વોને ક્યારે પકડશે અને કાયદાનો પાઠ ભણાવશે। એક રિપોર્ટ ભાવના પ્રદીપ પિરાના। ભાવનાબેન, શું ઘટના ઘટી હતી તમારા ઘરે? અરે અમારા ઘરે અમે સૂતા હતા, અમને ખબર નહીં નીચે કોઈથી બોલાચાલી થઈ હતી। એ માણસ બીજા જોડે ઝઘડતો હતો ને મારા હસબન્ડ નોકરીથી આવ્યા ઘરે, બરાબર, તો એને દેખીને ગાળો દેવા માંડ્યો। મારા હસબન્ડને લેટ ગો કરીને ઉપર આવ્યા, એ કશું ના બોલ્યા। થોડી વાર થઈ તો ભાઈ સાહેબ ડંડા લઈને આવ્યા, ચાકુ લઈને આવ્યા અને નીચે મીટર તોડ્યું, ગાડી તોડી, આખું ઘરનું આખું નુકસાન કર્યું, આખું ઘર તોડ કરી નાખ્યું। મને ડાંગ મારી, ડંડા માર્યા, ચાકુ મારા ઉપર આવ્યા અને ભાગી ગયા। અચ્છા, કોણ હતા એ લોકો? એ હતો રોશન, રિતિક, રોશન પ્રભાતભાઈ સુંદરવા, રિતિક પ્રભાતભાઈ સુંદરવા ને 3-4 જણા બીજા હતા, પણ એ મેં પાછળથી દેખ્યા ને અંધારું તો આખું મીટર તોડ નાખ્યું, તો આખું અંધારું થઈ ગયું। અચ્છા, કઈ જગ્યા રહે છે આ બધા? એ રહે છે આપણે સોના પાર્ક છે ને એના આગળ। શું કરે છે ધંધો? એ દારૂનો ધંધો કરે છે, પણ અમારે કાંઈ લેવા દેવા એ લોકોથી છે નહીં। પણ એ લોકો ખબર કઈ દુશ્મની કાઢે છે અમને ખબર નથી। એ લોકો ખબર કેમ બળતરા થાય છે કે શું થાય છે અમને ખબર નથી, અમારા પાછળ પડી ગયા છે। તમે આની માહિતી પોલીસને આપી જ્યારે આ બધું થયું? માહિતી 4 વખત પોલીસ સ્ટેશને ગઈ, હું લખાઈને આવી કે હા 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 કરીને લખીએ। ઓલા પોલીસ વાળા સાહેબથી મળો, ઊનથી મળો, ઊનથી મળો એમ કરે છે, પણ આવતા કોઈ છે નહીં। અચ્છા, હમણાં સુધી કોઈ પોલીસ આવ્યું નથી। અને હોસ્પિટલમાં તમે ગયા હતા? હોસ્પિટલ શારદાબેનમાં જઈને આવી, સારવાર થઈ મારી, ત્યાંથી કેસ સરદારનગર ગયો ફોન, તો બી નથી આવ્યા। ઓકે।